સોલાપુર જિલ્લામાં એક દુઃખદ અને હચમચાવી નાખે એવી ઘટનાએ આખા વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે। એક પતિ પત્નીએ એકસાથે ઝેર પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। પોલીસની તપાસમાં આ આત્મહત્યા પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે। એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી તરફથી આપવામાં આવતો સતત ત્રાસ અને સમાજમાં બદનામીનો ભય આ ઘટનાએ એક પરિવારને ઉજાડી નાખ્યો છે અને બે નાના બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે। મૃતક દંપતીના નામ સોમનાથ ધાનપ્પા પાટીલ અને શ્રીદેવી સોમનાથ પાટીલ છે। આ પતિ પત્ની સોલાપુરમાં રહેતા હતા અને તેઓ કરિયાણાની દુકાન ચલાવતા હતા। તેમના બે નાના બાળકો છે। શુક્રવારે સોમનાથ અને શ્રીદેવી બંને ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી। જ્યારે બાળકોએ તેમના મોઢામાંથી ફીણ નીકળતું જોયું ત્યારે તેમણે તાત્કાલિક તેમના કાકા નવનાથ પાટીલને જાણ કરી હતી, પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તે બંનેનું મોત થયું હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।